ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી। તો મહિલા આતંકીની ધરપકડ થઈ છે। સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી મુખ્ય આતંકી છે આ। એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તેની પૂછપરછ કરવામાં આવશે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી। એક્યુઆઈએસની આ મહિલા આતંકીની ધરપકડ થઈ છે। આ મોટા સમાચાર સામે આવ્યા, જેમાં સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। એટીએસને આ મોટી સફળતા મળી છે। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી મુખ્ય આતંકી હતી આ। ઊંડાણપૂર્વક એટીએસ દ્વારા તપાસ કરવામાં આવશે। તો અગાઉ પણ 4 જેટલા આતંકીઓ જે ઝડપાયા હતા અને આ મહિલા તે આતંકીઓના સંપર્કમાં હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। એટીએસે 30 વર્ષીય મહિલા આતંકીની ધરપકડ કરી છે। સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરી સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી મુખ્ય આતંકી હતી। સંવાદદાતા સુમન ઠાકોર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જી, ગુજરાત એટીએસને સફળતા મળી, મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે, શું મામલો? ચોક્કસપણે સ્મિતા કહી શકાય કે એટીએસને મળી હતી મોટી સફળતા। તે સાથે કહી શકાય કે એક મહિલા આતંકીની ધરપકડ છે તે કરવામાં આવી છે। 4 આતંકીઓની ધરપકડ કર્યા બાદ માસ્ટર માઇન્ડ આ આતંકની મહિલાની જે છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। સમા પરવીન નામની આ મહિલાની આતંકીની ધરપકડ છે તે કરવામાં આવી છે। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર જે છે તે મુખ્ય આતંકી મહિલાની ધરપકડ કરવામાં આવી છે। સફળતા મળી છે એટીએસને। જી બિલકુલથી આભાર આપનો। તો ગુજરાત એટીએસને આ સફળતા મળી છે। એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। તો અગાઉ જે 4 આતંકીઓ પકડાયા હતા તેમના સંપર્કમાં પણ આ મહિલા હતી, જેમાં સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। તો સોશિયલ મીડિયા ઉપર ભ્રામક પ્રચાર કરતી આતંકી મુખ્ય હતી। એક્યુઆઈએસની મહિલા આતંકીની ધરપકડ થઈ છે। એટીએસને મોટી સફળતા મળી। સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તેમાં સાથે જ તેના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવશે। તો અગાઉ પણ જે 4 આતંકીઓ પકડાયા હતા તેના સંપર્કમાં હતી આ મહિલા આતંકી। તો સમા પરવીન નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આતંકીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં આ મહિલા સભ્ય હતી।